આદર્શ જીવન જીવવાની પ્રેરણા ક્યાંથી મળે માણસને? આપણે સારું જીવન જીવવું છે, આદર્શ જીવન જીવવું છે, તો એ પ્રેરણા આપણને સાધુ સંતો પાસેથી અને આપણા શાસ્ત્રોથી મળે છે. કારણ કે આપણા જે શાસ્ત્રો છે, આપણા ધર્મગ્રંથો છે, એ આપણા જીવનને કેટલું સમૃદ્ધ બનાવે છે, એક જીવન જીવવાની નવી દિશા આપે છે. એટલે આપણા શાસ્ત્રોનું રોજ સ્વાધ્યાય કરવું જરૂરી છે. રામાયણ હોય, ભાગવત હોય કે ભગવદ્ ગીતા હોય, આ બધા જે શાસ્ત્રો છે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. જેમ કે આપણે રામાયણના પાત્રો લઈએ કે રામાયણ આદર્શ ગ્રંથ છે કે એક જીવન જીવવાની આપણને એક દિશા બતાવે. તો રામાયણમાંથી કેવી રીતે આપણને દિશા મળે છે કે જ્યારે રામને બોલાવી અને વશિષ્ઠ બાપજીએ કીધું ગુરુદેવે કે રામ, તમારો કાલે રાજ્યાભિષેક છે. ત્યારે રામે કીધું બાપજી કાંઈ વાંધો નહીં, જો આજ્ઞા ગુરુદેવ. એટલે ગુરુની આજ્ઞા લઈ અને રામ તો બેઠા હતા એમનો. પછી ગુરુજી તો આજ્ઞા આપીને જતા રહ્યા વશિષ્ઠ બાપજી, પણ રામનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો રાજ્યાભિષેકની વાત કરી એટલે. પછી સીતાજીએ પૂછ્યું કે પ્રભુ, આપ ઉદાસ કેમ છો? ગુરુદેવની આજ્ઞા છે, કાલે રાજ્યાભિષેક છે તમારો, તમને તો આનંદ થવો જોઈએ, તમારા મુખ એકદમ ચહેરો કેમ તમારો પડી ગયો છે? ત્યારે રામે બહુ સરસ વાત કરી કે સીતાજી, મારી ઉદાસીનતાનું કારણ એક જ છે કે અમે ચારેય ભાઈઓનો જન્મ સાથે થયો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેય ભાઈઓનો જન્મ સાથે થયો. અમે સાથે મોટા થયા, સાથે રહેના, સાથે જમ્યા, સાથે સૂતા, અમારો સંસ્કાર, નામકરણ વિધિ પણ બધું સાથે થયું. અને છેલ્લે કહું તો અમારા વિવાહ પણ સાથે થયા. અને આજે રાજ્યાભિષેકની વાત આવી તો મને એકલાને રાજ્ય, તો ખરેખર આ રઘુકુળની જે રીત છે મને થોડી અનુચિત લાગે છે. કારણ કે હું એકલો રાજ્ય ભોગવું એટલે મને ખરેખર અંદરથી ગમતું નથી. આવી બધી ચર્ચા ચાલતી હતી અને ધીમે ધીમે સમય પસાર થયો અને બીજે દી જ્યારે સવાર થયું ત્યારે માં કઈકઈની બુદ્ધિમાં થોડો ફેરફાર થયો અને રામને વનનું રાજ્ય મળ્યું. રામને વનનું રાજ્ય મળ્યું જ્યારે કઈકઈ માએ કીધું કે રામ, તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. ત્યારે રામનો મુખનો એકદમ ચહેરો ખીલી ગયો. એટલે સીતાજીએ કીધું કે પ્રભુ, તમને વનનું રાજ્ય મળ્યું તો તમે એટલા બધા ખુશ કેમ થઈ ગયા? તો કે સીતાજી, એમાં એક એવું રહસ્ય છે કે પિતાજીની આજ્ઞા છે કે રામ તમે વનમાં જાઓ. માં કઈકઈના વચનનું પાલન થયું, પિતાજીના વચનનું પાલન થયું, મારો ભાઈ ગાદીએ બેસશે, આનાથી બીજું વિશેષ શું? અને એનાથી પણ એક આગળ કહું તો જે વર્ષોથી ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરે છે વનમાં, એના દર્શનનો મને લાભ મળશે. એટલે મને બહુ ખુશી છે. આ એક ભાઈનો પ્રેમ છે કે એક અયોધ્યાની ગાદી માટે એક ત્યાગની હરીફાઈ જુઓ. રામ કે મારે ગાદી ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ, પણ ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ. રામાયણના આદર્શ પાત્રમાંથી આપણને શીખવા મળે, એક પ્રેરણા મળે કે આવા જીવન હતા, આવા વ્યક્તિ થઈ ગયા મહાપુરુષો, આપણા ભગવાન, આપણા સંતો, કે આપણા શાસ્ત્રમાંથી આવું બધું આપણને જોવાનું શીખવા મળે છે કે રામે એના ભાઈ માટે ત્યાગ કરી દીધો કે મારે ન જોઈએ, હું વનમાં જઈશ, મને વનનું રાજ્ય મંજૂર છે, પણ મારા ભાઈને ગાદી મળવી જોઈએ. તો પછી આપણે એમ કહીએ કે ભાઈ હોય તો ભરત જેવા, પણ ભાઈ ભરત જેવો ક્યારે બને કે મોટો ભાઈ જ્યારે રામ જેવો બને ત્યારે. માટે રામાયણમાંથી આવા પાત્રોમાંથી પ્રેરણા લેવાની છે કે પતિ પત્નીએ કેમ રહેવું, ભાઈ ભાઈને કેમ રહેવું, મા દીકરાને કેમ રહેવું અને ગુરુ શિષ્યને પણ કેમ રહેવું. આ આપણું રામાયણ શીખવાડે છે. માટે આપણા શાસ્ત્રોનું થોડુંક સ્વાધ્યાય પઠન કરીએ તો ખરેખર આપણને જીવન જીવવાની સાચી દિશા અને પ્રેરણા મળે.